ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત વીટીઈટી ફોર્સ કારનું શહેરનું પોલીસ કમિશનર નરસિંહ કુમારના હસ્તે લોન્ચિંગ કર્યું। વીટીઈટી ફોર્સ કારનું મત વડોદરા શહેરની તમામ પ્રકારની ટ્રાફિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે ઉકેલ મળે તે હેતુથી વીટીઈટી ફોર્સ કાર થકી હાઈટેક સીસીટીવી કેમેરાના માધ્યમથી ટ્રાફિક વ્યવસ્થાનું મોનિટરિંગ થઈ શકશે। સાથે વિવિધ સાધન સામગ્રીને કિટ પોઈન્ટ સર્કલ ટ્રાફિક સિગ્નલ ઉપર પહોંચવા માટે અને ખાદ્ય અને પીણા પહોંચાડવા માટે મદદરૂપ બનશે। સાથે આગ બપોરે ભૂકંપ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં કાર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે। સાથે જાહેર જનતાના ઉપસ્થાન અને પ્રગતિ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે તેમજ પોલીસ કમિશનર અને ચેરમેન વીટીઈટી વડોદરા શહેર તરફથી વધુ સરળ કામગીરી થાય તે માટે આજે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે વીટીઈટી ફોર્સ કાર્ડનું શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના હસ્તે લોન્ચિંગ કર્યું। વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને સ્ટ્રીમલાઇન કરવા માટે, મોબિલિટી વધારવા માટે, રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આધુનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે। આ વ્હીકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર જ્યારે ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો જ્યારે જંકશનમાં ઊભા રહે છે 45-46 ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રહેવાનું, એમના ડિહાઇડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સનસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે। એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ, ચાસનું વિતરણ અને દરેક જંકશનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને। જંકશન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો। આજ જે રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપને સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વ્હીકલ ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે। આભાર।